હવે આપણે ભાતનો વઘાર કરીશું। 1 ચમચી ઘી નાખીશું। ઘી નાખવાથી ભાતનો ટેસ્ટ સરસ આવે છે। જીરું નાખીશું। જીરુંને બરાબર થવા દઈશું। હવે તેમાં પાણી ઉમેરીશું। 1 ચમચી મીઠું નાખીશું। પાણી ઉકળી ગયું છે ભાતનું। હવે આપણે તેમાં ચોખા ઉમેરી દઈશું। 1 ગ્લાસ પાણી ઉમેરીશું રાજમા બનાવવા માટે। રાજમા મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા। હવે આપણે તેમાં રાજમા ઉમેરી દઈશું પાણીમાં। રાજમાની અંદર આપણે થોડા મસાલા ઉમેરી દઈશું। ચપટી લાલ મરચું પાવડર, ચપટી હળદર, ચપટી ધાણા જીરું પાવડર અને આ આપણે ખડા મસાલા યુઝ કરીશું, જેનાથી બાફવામાં ફ્લેવર સારું આવે છે। ચપટી મીઠું ઉમેરી દઈશું। હવે આપણે ઢાંકણું બંધ કરીને તેને 2 વિસલ થવા દઈશું। ટામેટા લીધા છે, થોડા રાજમા બાફેલા અને ધાણા પત્તા, આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। બે ચમચી તેલ ઉમેરીશું। ચપટી જીરું, ચપટી હિંગ, આ મેં ડુંગળી ઝીણી સમારીને રાખેલી છે તે ઉમેરીશું। અમે મોટી પણ સ્લાઇસ કટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું। હવે ડુંગળીને આપણે બરાબર કૂક થવા દઈશું। ચપટી મીઠું ઉમેરી દઈશું જેથી ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય। અમે આદુ લસણની પેસ્ટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું। આપણે જે મિક્સરમાં ગ્રેવી કરી હતી ટામેટાની, રાજમાની અને કોથમીરની તે ઉમેરી દઈશું। હવે આપણે આ ગ્રેવીમાં મસાલા ભરી દઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, આપણી ગ્રેવી બરાબર થઈ ગઈ છે। હવે આપણે તેમાં રાજમા ઉમેરી દઈશું। થોડી કસૂરી મેથી નાખીશું જેથી તેનો ફ્લેવર સારો આવે છે। ચપટી આમચૂર પાવડર। હવે આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું। ફ્રેશ ધાણા ઉમેરીશું। આપણે રાજમાનો વઘાર કરીશું ઉપરથી। 1 ચમચી ઘી નાખીશું। ઘીથી રાજમાનો ટેસ્ટ એકદમ ઢાબા જેવો આવે છે।
હવે આપણે તેમાં હિંગ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું 1 ચમચી અને વઘાર તેમાં નાખી દઈશું. ફટાફટ ઢાંકણું બંધ કરી દઈશું. આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે અને આપણા રાજમા થઈ ગયા છે. આપણા રાજમા ચાવલ બનીને તૈયાર છે.